ફૂમતાજીની કોમેડી નેક્સ્ટ લેવલ હોય છે. ચલો વિડિયો સ્ટાર્ટ કરીએ. એટલે મોરવાઈની કોઈ ઇજ્જત નહીં, હવે ઘર જ મટી જાય. ના એવું નહીં. તો જોલ લઈને જો તમે ચોકડ જાઓ, ઠકાણું મે નહીં. એટલે સોતી રસ કે આ દે લે. કાણું વાગ્યું હોય ની તોય ના જો. તાણી મોરવાઈ વગર જવાય. તો પછી આ વધારાને નમૂના શું કરવા તૈયાર કર્યા છે? એ વધારાને નહીં, ઈયન ઘરે ના છો અમે. ના તમને નહીં કહેતો બાસ્કુજી, તમે વડીલ છો લે. તાણી નમૂનાને કહું છું, તમે નમૂનો નહીં. તમે મુરત્યા જોડે જતા રહે. તમે- તમારી વાત નહીં. હું શું કહું છું તમારી વાત નહીં. તમને ગામની ખબર છે કેવું ગામ છે ગામે? હરી તૂટી જાય. બુબજી રાજ મારી વાત આપણો આમાં. તમે ભાઈ જતા રહેજો બસ. ના મને આ જતો જ રહ્યો હું અમે. હવે અમે તમારા ઘર જ નહીં લે અમારી. હું છે કલાક રહી અને કાળ ચોકડીયું બે હશે બરોબર. એટલે મારી વાત આપણો હું કાળમાં આપણે ઘરની બહાર ના કઢવાય એટલે ખાલી બહાર લાયા છો. એટલે મને ફોન તો કરવો પડે કે મારી આબરૂનું શું લે? હા? આ બધા વચ્ચે મારી આબરૂ જોઈ તાણી આ હસી લે. આબરૂના 5 કરોડ જોવે છે કે 10 કરોડ? બોલો કિંમત બોલ હે. હા? કિંમત બોલ. અરે વાઘુજી એવું નહીં લે. ના કિંમત બોલ. તારે આબરૂની કિંમત બોલ. કશું નહીં, તમે બોલ્યા એટલે પટી ગયું. 5 કરોડ આબરૂના બોલતા નહીં. મારા આબરૂ જઈને લે. કઈ દીધી ભિખારી જેવી વાત. ખાલી પોચ એટલે ખાલી પોચ. એ તો આ બોલ્યા છે, હું તો નહીં બોલ્યો. એ. એટલે હવે રીશે બળ્યા છો? હે? ના શું કરવા રીશે બળવું પડે? હા, અમે જે કર્યું કમ્પ્લીટ કર્યું. મારા ભત્રીજા છે ભાઈ. તો તારી હેડો. ફોન કરો કે રાત પેરે આમાં છો. ના ચિંતા કે દાડો તો અત્યારે પટવા આવ્યો છે. મફુજી બધું ફટાફટ વિવાહ પટી જાય. તમે હું કઈ ચિંતા કરો છો? હું નહીં બેઠો લે. તાણી હેડો, મારા ભત્રીજા છે બે. પૈસા પાવા પકડો ચમ. પેલો મોરવાઈ રીસે પડીને હેડ્યો મોરવાઈ. એને એકદમ મહિના ખુલ્લે પારા હોય કે મોહરમ જાતો કાળો બુટો ખાલી. ચપકી ઘડી વાર ચપકી હવે જપ કરવા ખાલી એને તમે પૂછો કે આપણે ઝોન કયા ગામ લઈ જવાની છે? પણ મોરવાઈ વગર ના જવાય. તમને ગામની નહીં ખબર? કઈ ખબર તો ઝોન ચોકર લઈ હેડ્યા છો તને? ગામની ખબર નહીં? કશું ખબર નહીં હોય? કોઈ ફિલિંગ જ આવતી નહીં. નાટક. કે જોન ચોકડ લઈને હેડ્યા છે. કેમ કે આ તો રોધડો છે. બાપુજી એક મિનિટ. ઓના કઈ દો ધક્કા ના મારે ને કે માર ખાવો હોય. શું કરે? એટલે તું જોન લઈને જાહે? હા? હું ખાયો છું. ઇજ્જત કર. કેટલા રૂપિયા લીધા છે ખાવા બનવાના ભિખારી? હા? પૈસા લઈને જા. અરે પૈસા લઈને જા. નાટક કરે ને કે હમણાં નાટક ના કરાય. કે તું આ ખાલી લુગડા પહેરવા છી? તાણી મારા જોડે પડ્યા છે, ઘરની ગાડી છે. તાર જોડે છે સાયકલ છે? બજી 5000 આલ્યા છે ઈ ડાબડી મોટા ભિખારી. નતા આલવાના તમાર. 5000 માં વેકણો. હેટ ભિખારી મરી જા. તને તો પ્લાસ્ટિકના જીવડા પડશે લે. તને તો ખાવા બનવાના. તને તો લોખંડના પડશે કોઈ દાળ વગડશે નહીં. કશો વાંધો નહીં. 5 લાખ રૂપિયા લઈને બેસી ગયો તું. 5 લાખ રૂપિયા હરીજી જોડેથી અને વાઘુજી જોડેથી. એટલે તારા ગોલે 5000 માં આખા નહીં બનતા ભિખારી. ઓય હવે હેડવાન છે. આદત પાર આવતો નહીં. અને આ શું છે? આ ઠેલો પડતો કરો કે ઠેલો શું કરવો છે? રોધડો લીધો છે મત? બહેરા જેવું કરો ઘડી હા એટલે તમને નાટક આવડે છે. ઓય એ બાપુજી હા આ ઠેલો મેલતા હો કે એટલે નહીં સારું લાગતું. આ તો છોકરા પીણાવા દો છે. નહીં કહેતો ને. આપણે તો જો છોકરા કના લીધે પૈણે. હવે એ તો શિખર કના લીધે પૈણે છે મૂર્ખા. આ ઠેલો હોય આમ છોકરા પૈણી તાણી. આ મને ખબર છે આરો દડ્યો તો હજુ દડ્યો હજુ બીજી વાત તો તમને ખબર જ નહીં. હવે કોઈ કેવું નહીં. હું શું કહું છું? ના કહેવાનું કે હોય. બાપુજી મહેરબાની કરી અને આ થેલો આજનો દાડી લેવું તો મારું પરસ લઈ રહ્યો. એવા પછી રૂપિયા આયા તરત તમારી વખત ભૂલી ગયા. અરે બીજું બધાના ઘેર ગયું પેલો જુઓ છોકરો તમારો બેહી રહ્યો થઈ ગયે એ મારો ફોન ખાયો તીરી ગયો. યાર મગજની પથારી ફેરવો તેડી યાર. લો. તમે તો પૈણાઓ મજાક કરો છો યાર. કાલ ઘોડી પર બેઠો હોય તો પૈણ ને કે તારો આ નહીં પૈણું છે. પૈસે બળી વળી બેહી જોઈ હતી. આ મને બેહ્યો મને તોણી ને મને હા ભાઈ
દાડો રહ્યો ને. હા પરસ ચોઈ ગયું. અરે હા તો લાવ. પેલા લુગડા જ છે. હા હું ભાવ પહેરી ગયો. હરીજી, હેડો કી. હવે તમે શરમ ઓભળો, મારી વાત શરમ આવતી હોય કે ના આવતી હોય, આવું તમે હવે અમને કોઈ શરમ નહીં. આવે છે. ચમ તમે સુખ શાંતિ તમારા છોકરાને એ પરણાવતા હો. નહીં. શાંતિ રાખો. પાઉયા. અલ્યા પણ કાલના માર માર કરો છો હવે તમે નહીં તો યાર. મારવીશ. હવે હરી હાથ ઉપાડ્યો ને તો ગળાની છોકન તારો હાથ ભઈ ના સમૂહ તાણી એટલે વરનાડો થયો છે આજ તો. આપણે નિયમ જ છે કે મારી જો- વાત ઓભળ, તું આ વધારાની કોઈની વાત ઓભળે નહીં, મારી વાત ઓભળ તું. હું તારો મોરવાઈ છું. હું તને પરણાવ્યો લ્યા. હું તારો હખાયો છું. તાણી. હા. હેડો, અમે ચોકમાં બેઠા છે, અહીંયા આવો હેડો. તાણી. આ ખાયા તમારા તને ચોરીમાં છોકરાને નહીં લઈને ઈકણ આવો હેડો. મફુજી, આપણે જો જોન લઈને જા ને એ આખા ને ચોરીમ નહીં પીવા દેતા હો, ખાલી મરવાઈ જ જઈ કે અહીંયા શું કોમ છે અહીંયા? એટલે એ પીવો. બાકી મહેમાન ના આવે. 2 મિનિટ ઉભા રહો. આવો ચોકમાં. આ બે દાગીના નંગાત કરો. અલ્યા જોન લઈને જવાનું છે તમારે કે હું જવું હોય છે જવાનું છે. તમે- નહીં જવાનું છે. હા હવે નાટક શીખો છો આખો દાડી. પણ એની માં જોવે. અલ્યા પૂંખવાની વાત નહીં, કાલ મુઠા ઉપાડું છું. ઓવે હું કાલ મૂઠું. તેડું છું. હું કાલ મૂઠો. વગાડજો ભાઈ. મારે જાદુ તો કઈ દેજો. જવા દે ને લાડો. નહીં. હડો તો આવશે લે, કોઈ નહીં જાય. ખાલી ઉભો રાખે. બાબા તો તેડી નહીં એકતા. શું ખાય છે લે આયો? એટલે હું આપણું કાઢો તમે. શું ખાય છે તું? તારો મોટા વજન જેટલો તારો. એની જેમ સોનું બધું હે. તારી. હેલો. નતો તેડી કેતો. અરે આ પાડા જેવા છે એ ખાઈ ખાઈને વકર્યા જ છે. ઓવે. કેળવણ રવા દો. એટલે શું છે ખબર છે ખાવશે નિયમ. મારવાઈ દેવાય. હા, ખાવ દેવાય. હેલો. ક્યાં હોકડી પડે. એ. કઈ દઉં છું. એક જ મિનિટ. ત્યારથી કઈ દઉં છું, છોકરો એક જ જોનમાં નહીં ચાલે હો. અરે હું હાલતા ઓય. હું. તાણી. એટલે આ પત્તા સ્વાદી રાખો કે. પટી ગયો, પટી ગયું. બધું પટી ગયું હવે. નર્તન જતા હોય જ વચમાં. કાળો મુઠા. આ શું થયું ખબર છે? એટલે મુહૂર્તમાં મંડપ બાજી ગયો, ઈ અપશકન થઈ ગયા હતા. આ કંકુ ઢોળી ગયું અને ચોખા પડી ગયા. પેલો ટાબડી બુટો અને બાસ્કો પ્રાણાસી અપશકન ના કહેવાય હરીભાઈ. અલ્યા, જાગી હોય થી. ગજબ યાર. સાંડા થયા. ચલો લઈ. એહે લગન આયું, લગન આયું, મારા હેલ દીકરાનું લગન આયું. એ પાણી ભરાવો, કોળીએ ચડાવો, ઓ મારા ડોલે ચકવાવનું લગન આયું. કંઠો છે. એટલે મારે શીખવાડવાનું આવે એ રહ્યું, મારે શીખવાડવાનું આવે. તું ના બોલ, તારા મગજ નહીં. હવે તું પૈણવા જો તાણે તારા કોઈ ઠકાણા હતા તો તું શું શીખવાડે લે? ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ. રાજુ. ગળાની સોગન જો ખાલી પૂંચી રહે ને મારા છોકરાને હમ. એટલે એને થાપાઈને હું કાઢું છું હાલ્યા મેં ડ્રાઈવર કરજો. એનું નામ ના લ્યો. પેલી ગાડી આગળ લે રે. પેલું મકા. ઈ નહીં, પેલી. બે ગાડીઓ આગળ લે રે. ટ્રાફિક ના થાય હોય. આ ઘઉં બધું ચમ. આ ચોખાને બધું. આવે. જલ્દી લાવો એમ. બેહી જાઓ તમે અહીંયા બેહી. એ ભૂમતાઈ. ભાગવી તો તમે ઉભો લે. બધાના વિવાહમાં ગોણા કહો છો. તો મારો છોકરો પરણે છે, ગોણું ચમ નહીં ગાયું. હે? મેં કોઈ બગાડ્યું તમારું? હે, કેટલો ભાવ આલ્યો તમને? મને મૂડ નહીં આજ. અને હજી એક બીજી વાત કહું, હે. બાબુજીએ પોસ આલ્યા છે ને, મેં 100 આલ્યા છે, જોઈ લેજો. ઓય એટલે વિશ્વાસ નહીં. હે
ગણે છે ભાઈ, ગણે છે. હે 11 નો ટક્સી. 500 પૈસાનો લાલચુ નહીં હું, પૈસાનો લાલચુ નહીં, પણ કોઈ ખોટું બોલતું હોય ને તો મને સહન નહીં થતું. હવે આજનો દાડો છે ને તમારે જ બધું સાચવવાનું છે સમજ્યા? શું કરવા છે? એટલે આ શું કરો તમે? દાખો લ્યો. શું કરો છો આ તમે? હરીભાઈ. શું કરો છો? હે? ચોખા આવી ગયા. આઈ ગયા કુંતે કુંઘો એ ગોણું ગાજો અરે અરે. ઈ તો કાહી લાવો તમારે ચોટલો કરી દે, તમારે નહીં લે. આપણે આઈ ઉભા રહો ભાઈ, ઊંઘવા વાળાને ચોટલો તો કરવો પડે. એટલે ચાલશે. ના ચાલે, કરો સારું પણ નહીં લાગતું. તારે મને કઈ જોવું એમ? બસ. થઈ ગયું. હવે મારે અપાને છે ને જે પૂંખવાની ગરજ હતી ને એ પટી ગઈ છે, એટલે હવે ડાબડી મોટા વધારે ના બોલતો ને મજા નહીં આવે. કઈ નો તું જોન હેડી નહીં તારનો ટોર્ચર કરી છે. ઓએ મજાક કરો છો? મજાક કરો છો આજ? મજાક નહીં કરતો, આપણે હાથ મારી વાત કહું છું. મજાક જ કરે છે. હું નહીં બેઠો, ચિંતા કા કરો છો? હું નહીં બેઠો. જો વાઘુજી 11 ને 15 ગાડીનો શેલ મારવાનો છે બરાબર? એટલે હવે ખાલી 5 મિનિટ બધા ખમી કો સમજાય? આ બાજુ આવતા હાલો એ હા એ હવે કીધું જોન લઈને હેડો છો. હાલ પૂંછી દે અમારા ડોશીમાં એક. ઓય ઓય. અરે કને કીધી ડોશી, કને કીધી હે? અરે તમને નહીં કીધું લે ભાઈ, શાંતિ રાખો. હા હા, એ તો કાયા થયો, મેં ડોશીમાં કીધા એટલે જવાન છે. હારું હારું હેડો. આ હમણાં બહાર નીકળ્યા હોય કણ. એટલે એક મિનિટ એ એટલે ઈગર હું એમ કહું કે અમારા આદમી પૂંખી છે. કહેવાય કહેવાય હું તેથી હું પૂંખું જ છું. હાય. કહેવાય આપણે વૈકણ બૈરામાં હરખાઈ નહીં એટલે તમને રાખ્યા છે. હા તાણી એવું ઘેર ના ઘેર કહેવાય. વિરોધ છે આપણે. તમારે તો બોલવા ના આવતું હતું. એટલે તો તમે બૈરું છો, બૈરું છો. ના ના, તમે બૈરું છો? તમે ફોનમાં બોલ્યા તો ઈકણ ખબર ના પડી ગઈ, કાં તો ફૂમતાઈ છે. હા આબરૂ તમારી થઈ, મારી શું થઈ? અલ્યા બેસ કે વાર છે 5 મિનિટ શાંતિ રાખી એ તાણી તો પછી યાર કંટાળો આવે અરે વાહ દાદાને કંટાળો 5 મિનિટ આવે. ખાલી 5 મિનિટ બેહો બેટા તમે નાચવાનું ચાલુ કરો હોય. અલ્યા 11 ને 15 ગાડીનો શેર મારવાનો છે ખાલી 5 મિનિટ બેહી જો બતાવો આ તો એટલી ઘણા નાચવું હોય એમ કહું. હા એટલે જોન હેડે ને એની પહેલા નાચવાનું જ હોય છે. હા એ હરીભાઈ, આરી ગાડીઓ કરી છે લે. જઈ જો ત્રણ ગાડીઓ છેતરાઈ ગયા. જમ ગયા મને 51 આલ્યા હોત ને તો ગાડીઓ આવી ના હોત. એટલે શું ખોમી છે ગાડીઓમાં અરે ચોય ફૂલ જેવું લગાવ્યું છે. અરે ઉબજી તો બધું જૂનું થઈ ગયું છે આ ગાડીઓ હાદી હારી લાગી એટલે જોનમાં મુરતિયાની ગાડી તો મુરતિયા જેવી જ જોવે. પણ ફૂલા જેવા તો અમારા છોકરા છે. ઈ ગાડીમાં ફૂલ શું કરવા લે? તાણી. તમારા છોકરા ખરા ફૂલ જેવા, પણ ક્યાં ફૂલના પેલું થુવરિયાનું આવે ને એવા ફૂલ જેવા છે. તાણી તમને એક વાત કહું આ ગાડી પર પહેલી વાત તો ફૂલ હારા લાગી જ નહીં હેડો હવે ગુંડા ગાડીઓ છે લે તમારા ઉપર આ લુગડા નહીં હારા લાગતો, પણ તોય પહેરાયા છે. ભાઈ. હવે 5 મિનિટ વાર છે એક કામ કરો. પાસ્ટર કરવું પડે. તું તાર ભાઈ ઓ ભાઈ ઢોલ વગાડ કે બધા રમોલા ઘડી વાર હેડો તમને ગીત કેવું લાગે છે કોમેન્ટ કરજો.
બંકાઓ રમે જો. બહુ મસ્ત. પટાક ખેલો કે થોડા પટાક રમો કે એ કાલ રમ્યા તા થોડા કોઈને આવડતું નહીં. અરે આવડે આપણે જોન હેડે ની એટલે નાચ જ સરખાય. પટાકમાં મને બધું પટી જા પટી ગયો હવે. તો આવે એક શેક હારી એક શેકમાં કોઈ લૂંટાઈ ના જાય. શું કરે યાર હવાના શકન નહીં થતા પેલા કંકુ ચોખા પડી ગયા અને વખત પેલા શેક આવી ચમ આવું થાય છે હવે યાર શેક આવી છે બીજી શેક ના આવે એટલી ઘણા હેડાય ના બીજી શેક આવે એની વાટ જોઈ રહ્યો ખાલી થોડી વાર આવતારો આ બાજુ ફોન કરો કે હા. નાકમાં હરી જવા જોઈએ. ઈમરી હરુપાની શેક ના લવાય તો હોય કજે ઠીક બનાવ પડવાનો હોય તો બફુજી એક શેક ખાધી હોય ને અરે ભાઈ એક ગાદી તો બીજી ખાઈ લો કાયદેસર. આ તેમ ના કે આપણે નહીં આવે પછી જોનમાં ચોખ્ખી વાત છે. બીક લાગે છે. હારું પાની શેક ના ગણાય અમે હા તો આ શેકનું જેવું કુદરતી આવે કુદરતી જાય વાપરો મારી વાત. તમારે જેટલું બેહવું એટલું બેહો. 10 મિનિટ રહી અને કાળ ચોકડી બેહશે. પછી કાળ ચોકડી એમ જોને હેડાડવાની. અલ્યા કાળ ચોઘડિયામાં આ કાળ જ છે એકલો તમને કહું તમારા હંગાઈ જન્મ્યા હોય તો પછી પરિણામ શું વાંધો છે? પાણી પછી હું એમ કહું હવે છું. હવે શું કરું વાપરો આપણે શેક નહીં લાવી આપણે કોઈક આવતું હોય ને હારા શકન લઈને હેડવાન રાખો મળી ગયો 1 મહિનાની મહેનત પછી મને મારો ઠેલો મળી ગયો. ચિયો ઠેલો મળી ગયો સાહેબ. ચિયા ઠેલાની વાત કરો તમે? એટલે તમારા જે ગભે ઠેલો છે ને એ ઠેલાની હકીકત તમને ખબર છે? આ ઠેલામાં 15 લાખની લૂંટ હતી અને આ ઠેલા પાછળ એક ચોરનો હાથ હતો અને એ ચોર ઠેલો લઈને દોડ્યો હતો અને એ ચોર આ ગામમાં આવ્યો અને પછી શેતર તરફ દોડ્યો અને રસ્તો હતો બંધ અને એ ચોરે શું કર્યું ખબર છે? આ ઠેલો લાહી દીધો શેતરમાં. ચોર મળ્યો પણ અમને ઠેલો ના મળ્યો અને આજે આર્યો ઠેલો મળ્યો એટલે આ ઠેલામાં 15 લાખ રૂપિયા છે. એટલે સાહેબ વાપડો મારા હાથમાં આ રૂમાલ છે અને આ રૂમાલ રહ્યો ને એ બજારમાં કેટલાય રૂમાલ મળતા હશે અને કેટલાય માણસો જોડે આવા રૂમાલ હશે. કાયદા કાનૂન હું જાણું છું. આ ઠેલો મારો છોકરો છે જો આ રહ્યો. આ છોકરા પહેલા ધોરણમાં બેહાર્યો તો તાણી લાવ્યો તો અને 80% લાવ્યો તો ને તાનો આ ઠેલાને હું નસીબદાર માનું છું એટલે રાખું છું. હોય મારા હોમે ના પડતા ન કે એવો વકીલ રૂચો નહીં. વર્ધીન ભરતી બધું ઉતરી જાય સસ્પેન્ડ થઈ જાય. સસ્પેન્ડ કરશો તમાર મને એટલા બલ્લુ તમે ઉલ્લુ સમજો છે ને? આ બલ્લુ રે બલ્લુ ઇન્નમ ના આવે સબૂત લઈને જ આવે. સબૂત લાવો ને કે પછી આ તમારું કોમ છે ચોરને પકડવાનું તો ચોરને પકડો હોય. બધા ચોર ના હોય. એક શબ્દ ના બોલતા એક શબ્દ ના બોલતા એક શબ્દ નહીં. આવડી ગયા શાંતિ રાખો. બધા જેલમાં જવાનો શાંતિ રાખો. સામાન્ય પબ્લિક ને બીવરાવ ના તમે હવે બંદૂક ના જોર ઉપર. અરે સબૂત લાવો કે ઓય એક બાજુ જોન લઈને હેડ્યા છે અને તમે જોઈને બોલ્યા કોઈ શાંતિથી પૂછો. એટલે તમારા છોકરાને પરણાવવાના છે અને હું સબૂત લઈને આવ્યો છું. શું સબૂત છે? ભરત છે. ચશ્મા પહેરા
વરઘોડા મતા. સબૂત જોવો છે એમ ને ભાઈ? ઓય. સબૂત છે આ કાકો. સાહેબ, સાહેબ બોલે તો. બરો. આ કાકો ગોમ વચ્ચે બોલ્યા હતા. અરે પાન કોઈ નતું, તને 15 લાખ રૂપિયા દળ્યા છે હે? 15 લાખ રૂપિયા મફતમાં દળ્યા છે. ત્રણ દાડા. પણ બધા નાખા ગોમ વચ્ચે કહું છું કે બાપુજીને 15 લાખ રૂપિયા દળ્યા છે. જોવો છે સબૂત હવે કોઈ? એટલે તમે એક શબ્દ ના બોલતા હમણાં. અરે સબૂત જોવો છે કે પછી સબૂત લેવડાવું બીજું? હે વિડિયો છે. વિડિયો છે. કેવો હાચે હાચું બોલજો. સાહેબ જો એક શબ્દ ઊંચા અવાજે નહીં. હાથે હાથું બોલી દેશે. છોકરાનો અવસર છે. આમ આ ઠેલો કોઈ અમે લૂંટ કરી નહીં, ચોરી કરી નહીં. આ ભાઉન ચડ્યો તો એના શેર ભાવને નભાના 2 જણ ચડ્યો તો પહેલા કલા હાથમાં આવ્યો સાહેબ, પેલો. મારી વાત સાંભળો. અમાર ખેતર હે ને રોડ ઉપર ઈકણ અમે કામ કરવા માટે ગયા હતા અને વળતા ઘેર આવતા હતા ને અમે બે જણા હંગાત હતા. બરાબર અને પછી અમને આ ઠેલો જડ્યો તો પછી અમે અંદર જોયું ને તો પૈસા હતા. એમ અમે બે હંગાત હતા. હું એમ ના માનું. તમને ખબર ના હોય તો કહી દઉં. જે આ ઠેલાને લૂંટ કરી હતી ને એ ચોર હજી જેલમાં છે. એટલે તમે બધા મળેલા હોય તો બે મિનિટ. સાચું બોલો. અરે હાથ બોલો. સાહેબ કીધું તો ખરા કે છેતરપિંડી દળ્યો તો. પૈસા ગણો કેટલા? પહેલા પૈસા અરે ગણો. મન નહીં દળ્યો, સાહેબ મન નહીં દળ્યો, ફૂવાને દળ્યો તો. હાથ બોલ. સાહેબ, સાચું કીધું સાહેબ. હા? અમે કોર્ટમાં ભાષ આપતું. સવાલ જવાબ કરે છે હમા. ઠેલો કને દેડ્યો પહેલા? અમે બે સાહેબ. જણો તો. આ થેલામાં 25,000 ને આમાં 70,000 રહી. બીજા પૈસા જોઈ ગયા હમણાં. સાહેબ હમણાં સાહેબ કહી દઉં 15 લાખમાંથી અમે ભાગ પાડ્યા હતા. 7.5 લાખ રૂપિયા અને એમાંથી મોરવાઈ 5 લાખ રૂપિયા આલ્યા. તું કોઈ કરતો નહીં. સાહેબ ઓ બાપા રે ઓ મારા તો હંગાત જ નહીં. બીજા કને હાલ્યા હતા? 5 લાખ 20,000 વયના લેતા, 20,000 વયના લેતા અને કીધું તો આખું ગામ ગોડું કર્યું તું, આખા ગામમાં ઉલાડ્યા એમ કહીજો મૂર્ખો. હવે તમે બોલશો ને કાકા. ઓબળો મારી વાત. એ ભાઈ પૈસા કેટલા છે? બાકીના પૈસા ચો? બાકીના પૈસા તમારે પૂરા કરી આલવા પડશે. જો ઘડી તમે પૈસા પૂરા નહીં કરી આલો એટલી ઘણા તમે જેલમાં રહો. આ જોન હવે નહીં થાય. સાહેબ મારી આ ઇજ્જત હાચવી લે સાહેબ. આ જોન પોલીસ સ્ટેશન તમે જાય. હાજર થઈ જાઓ પણ ખાલી આ ધોન લઈને હેડવા જો ભાઈ. છોકરા પૈણી દેવા દો પણ હવે કેટલા જણા છે? 1 2 3 4 5 ને 6 જણા. બોલો બીજા કોઈ છે હજી? પાછળથી નોમ આવશે નહીં તો કાઢવું પડશે. જેવો હાથે હાથું બોલી દેજો. બેન્ટ વાદે વાળા ના લેતા. એ ના ગણાય, એ ના ગણાય. તમારા હાથમાં પૈસા આયા, તમારા હાથમાં ઠેલો આયા. એ તમારે પૂરા કરવાના છે. આ મૂર્ખને જ વાપ્યા છે. કાકા તમે કોઈ જાણો છો આમાં? હું કશું નહીં દોડતો, હું તો એમ કીધું તું હારા માટે એટલે હારું છે કોકના પૈસા આલી દો ના રખવરો નહીં માની મૂર્ખની. હું તો કોઈ દોડતો નહીં. એક મિનિટ. મને આલી જાય. એક મિનિટ આ તમે પોલીસ સ્ટેશન જો આ ઠેલો આધાર કર્યો હોત ને તો આના ઉપર ઇનામ હતું. મેં કીધું તું 50,000 નું ઇનામ હતું આના ઉપર. સાહેબ મને ખાલી 20,000 રૂપિયા વાપરવા આલ્યા છે. હું આમાં નહીં રૂપિયો વાપર્યો છે ને એને પોલીસ સ્ટેશન આવીને જવાબ તો આલવો જ આ પડશે. બે છોકરાને વરઘોડામાં 3 લાખ રૂપિયા ઉલાડ્યા છે અને એમાં 1 લાખ રૂપિયા તો તમે વેણ્યા છે. હવે તમે વધારાની ચર્ચા ના કરો. એ બધું તમે તાર પોલીસ સ્ટેશન આવીને કહેજો. બાકી જો પેલા ચોર અંગત તમે મળેલા છો તો આજીવનની છૂટી. કારણ કે આના કેસ બહુ છે. મળેલા તો નહીં સાહેબ. મળેલા નહીં? ના, ના. તો હશે અરે નહીં. બોબડો મારી વાત, આર્યા મળેલા નહીં પણ આ મૂર્ખાર્યા ને આ બે એના છોકરા છે ને આ બે એના બાપ છે. એટલે બાપે ફેલ છે ને એના છોકરાએ ફેલ છે. ઊંધા ટાળું હાર્યા નહીં કરતા એટલે વાયાની જેલમાં લઈ દો. એટલે કીધું તું મેં તમને રાડ કરીને કીધું તું કે લા પૈસા કોકના આલી દો. હરામના પૈસા ના વાપરવો. ના માન્યું તમે. ખાલી સાહેબ 1 મિનિટ મારે વાત કરવી હોય. એ ગાડી લાવે બસ. સાહેબ હવે કશું ના વળે તમારાથી. જેટલી વાતો કરવી એટલી કરી લ્યો. કારણ કે તમારા છોકરાની જોન જાહે નહીં. તમને છૂટ છે. બોલી તું કાળ મુજા. કીધું તું તમે કે આ થેલો છે ને ચોક હળગઈ મેલ ના આ થેલો છે ને ઓનાથી આપણે હથેર આયા છે. આ થેલાથી આપણે છોકરા પણ છીએ. કાલ વરખોડામાં લઈને ફર્યો અને અત્યારે લઈને ફરતો તો હંગાત જો પકડ્યા કંટાળો તો થેલો ગાવા દો, કહાની ગાવા દો, એની ખબર પડે.
સાહેબ શાંતિ રાખો ગાવા જોઈએ એ બાપુજી ના રે, તમે તો કીધું તું કે તો આમાં વચ્ચે ના આવતા હે? ભૂલ થઈ ગઈ. ના રે પણ આમાં ના ચાલે ભૂલ ભાઈ બાપુજી હું તમારા ભલા માટે કહેતો હતો હું તો ચેતન કરતો હતો તમને હું તો પણ નિર્દોષ છું કે તમે નિર્દોષ તો નહીં હવે સાહેબની નજરમાં હો ને એ ઓફળો મારી વાત બધાય હા સાહેબ ફટાફટ ગાડી બેહવાનું કરો ઉપડો ઉપડો બેહો ફટાફટ બેહો ફોન કરી દઉં બેહી જાઓ, ગોળી મારું છું બેહી જાઓ ફટાફટ હાલો એટલે એક મિનિટ હાલો આવા જોન નહીં આવે અરે અમાર ગાડીનો એક્સિડન્ટ થયો 4 જણા મરી ગયા મોયથી ઓય નહીં મજા આવા જોન નહીં આવે હડો હડો એ કાકા વાયો એ તમને બેહવા નહીં મળે હમણાં આવો પેલા ઓફળો મારી વાત તમે છો ને તમે સબૂત છો એટલે તમારે ઠેઠ ઉધી રહેવું પડશે જો ઘડિયા પૈસાની ભરપાઈ નહીં થાય એટલી ઘા તમે છૂટશો નહીં એટલે હા. સાહેબ અને આ બધા ચાણી છૂટશે આ પૈસાની ભરપાઈ થાય તાણી છૂટશે બાકી નહીં છૂટી હું બધું કહે બસ આ તમારે બધું કહેવું પડશે આવું જ પડશે બાપુજી હા બચાવ કે બાપુજી આ બાજુ આવો, આ બાજુ આવો. ચો સોજા ભૂલ થઈ ગઈ ના ના પૈસાની લાલચ કરી હતી તમે કેટલો પાવર આવ્યો તમને હવે પછી કોઈ દાડો લાલચ નહીં કરે આમાં કોઈનાથી કશું વળે એવું નહીં હરીભાઈ અભળો મારી વાત કે આ પૈસા હરામ ના હતા હું નતો કહેતો કે હરામનો પૈસો નહીં ટકે લે બાપુજી પથારી ફેરવી નાખી ને તમારી હવે જો ચોખ્ખું કહું છું કે પૈસા તો પૈસા રસ્તાથી હોનું જડશે ને તો હું પોલીસ સ્ટેશનમાં જમા કરી દે બસ એ તો હવે ઉઘડી ને હે હું સાબુત છું તમે અભળો મારી વાત જીવ તમારા ઉપર બાળવો નહીં કેમ કે હેરણ હેરણ આ જે દાડાથી ઠેલો દડ્યો તો ને એટલાથી અમારી ઊંઘ તમે હરામ કરી નાખી હતી લે હે? એટલે હવે સુખ શાંતિ બાપ બેટો બધાય જેલમાં સુખ શાંતિ પડ્યા રહો અને ખરેખર કોઈ છોડાવવાની તમને કોશિશ નહીં કરે જેટલી તમારે સજા પડે ને એટલી તમારે ભોગવવી પડશે અને ખરેખર જેટલી સજા તમે ભોગવશો ને એટલે આ વાતની તમારે ખમન મજા થાય એ સિવાય તમારે આ વાતની ખમન મજા થાય નહીં સાહેબ જવા દો ગાડી સાહેબ લઈ જાઓ એને. લઈ જાઓ અમે બીજી ગાડીમાં આવીએ હેડો ગાડીનું પડે અમે. ચોથી ચો પહોંચે તારી ભૂલ છે બધી તારી ભૂલ છે થેલો લઈને ફરે જી ભૂલ મારી છે ખરેખર મૂર્ખો તમે બોલ્યા હતા કે બજે ખાલી વિવાહ પટવા દો તમને ચોયના ચોય લઈ જા અને લઈને હેડ્યા આખી જિંદગી હું તમને યાદ રાખજો ખરેખર તમે કીધું તું એ પડ્યા એ વાઘુજી આ કાળ મુઠો ને પેલા આપણે બધું બધા હાડ્યા એટલે કોઈ લિમિટ વગર ના અને હવે વાડ લીધે આપણો રોવાદ વારો આવ્યો છે એટલે તમે લે ચમ ખાઈ પીને ચડપ દશમાં તો ગમે તે કોમ કરે છે ને તો છેલ્લે એના વાડે તો કરે જ છે કોઈ દાડો હાચા હોતા નહીં ફેલ છો નહીં એટલે ફેલ જ રહેવો ને આખી જિંદગી તમે ફેલ જ રહેવાના આયા કદી મરી જાય ને તો તમારું તો નિમવાનું 2 જણાનું યાદ રાખજો સાહેબ અમે ચારે છૂટશે તમે હા જો ઘડિયા 15 લાખ રૂપિયા નહીં આવે એટલી ઘણા તમે છૂટવાના નહીં 15 લાખ રૂપિયા આવી જાય એટલે તમે છૂટી જાઓ જેલમાં બેઠે બેઠે 15 લાખ રૂપિયા ચોથી લાવશે એટલે અમે વાગડ્યું છે ઈ કરશે ને પથરા તોડવાના પછી કોમ કરવાના પૈસા મળે 2 રૂપિયા જ મળી અરે એવું નહીં કાકા અમુક કેવું ખબર હે આપણે 15 લાખ રૂપિયા વાપર્યા છે આપણે કાલ ભરપાઈ કરી નાખે ને તો કાલ છૂટી જાઓ તો ચોથી લાય પણ વીઘો વેચી મારો પાર બંધી જા છૂટવા માટે કોક તો કરવું પડશે જો આ બેન જવા દો આજ પછી એક વસ્તુ આપણે નક્કી કરે છે કે આજ પછી લાલચ નહીં કરે કે આ 2 જણાની વાતમાં નહીં આવે કોઈ દાડોય નહીં આવે હરીભાઈ કોઈ દાડોય નહીં આવે તો હવે ને પછી જિંદગી સુખ શાંતિ જીવવી હોય ને તો આ 2 જણાની વાતમાં કોઈ દાડો આવતા નહીં નકર જો આયા ને તો મરી ગયા હા હા મારું 500 પાટણ હા ભાઈ તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો ઉમતાજીને નેક્સ્ટ લેવલ કોમેડી એટલે મારા બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લો યાર